જો આજે વિશ્વ યજ્ઞ દિવસ છે ને, તો મેં યજ્ઞની બધી સામગ્રી કાઢી ને યજ્ઞ કરવાની છે. ને મારા એક યોગ ક્લાસમાં તો હરરોજ યજ્ઞ થાય છે. અમે તો વીકમાં એક દિવસ કરીએ યજ્ઞ. ને આ છે ને, જો તલનું તેલ છે. આમ તો યજ્ઞમાં એમ કહે કે ગાયનું ઘી હોમવાનું, પણ હું વિગન છું અને ઘી વપરાશમાં અત્યારે નેચરલ રીતે તો ગાય ફળતી નથી અને એના ઉપર ખૂબ ત્રાસ કરવામાં આવે દૂધની ને દહીંની ને છાશની ને ઘીની લાલસામાં. એટલે અને પછી જ્યારે ગાય દોવા નથી દેતી ત્યારે એને કતલખાને મોકલવામાં આવે છે. અને જ્યારે એને પરાણે દૂધની લાલસામાં એને ગાભણી કરવામાં આવે છે કૃત્રિમ દાન દ્વારા, બીજદાન દ્વારા. એનું એવું રૂપકડું નામ આપીને એના ઉપર ખૂબ ત્રાસ થાય છે. એ ગાયથી સહન નથી થતું, પણ એ મોંઘો જીવ કોને કહી શકે. એટલે હું વિગન છું અને મેં છે ને ઘીનો ને મિલ્ક પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ વાપરવાનું, ચામડાની વસ્તુ નહીં વાપરવાની, મધ નહીં વાપરવાનું, કોઈ પણ જીવને દુઃખી કરીને આવતી હોય એવી કોઈ પણ વસ્તુ વાપરવાની નથી. એટલે હું યજ્ઞમાં પણ તલનું તેલથી વાપરીશ અને એનાથી યજ્ઞ કરીશ. ઘી નહીં વાપરું, જેથી કરીને ગાય માતાને કે કોઈ પણ દૂધણા પશુને કાંઈ પણ તકલીફ ન થાય. તો આપણે એવું કરી પણ શકીએ છીએ. આપણા દૈનિક યજ્ઞની અંદર પણ ફેરફાર કરીને તલનું તેલ પણ ઘણો ફાયદો કરે છે. તો જો તૈયારી કરી છે યજ્ઞની, હવે હમણાં હું યજ્ઞ કરીશ. આ દૈનિક યજ્ઞની પુસ્તિકા છે, સંવિધા છે. આ હોમ કરવાના દ્રવ્ય છે, માચીસ, તલનું તેલ ને જળથી ભરેલો લોટો.